વિદ્યાર્થી મિત્રો એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6માં ગણિત વિષયની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોવાનું છે, એટલે કે એના જે દાખલા છે એ આપણે શીખવાના છે, બરાબર। તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો। આજે આપણે ધોરણ 6માં ગણિતમાં પ્રકરણ 1 સંખ્યા સાથે પરિચય એનું સોલ્યુશન જોવાનું છે, બરાબર। તો વિડીયોને ધ્યાનથી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી નવા વિડીયો તમને સરળતાથી મળી રહે। તો અહીં સૌથી પહેલાં જોઈએ, યોગ્ય વિકલ્પ પસંદ કરો। તો એક છે પહેલી ખાલી જગ્યા, એમાં સંખ્યા આપેલી છે અને એમાં બેની દરેક સ્થાન કિંમતોનો ગુણાકાર શું મળે। તો અહીંયા જે સંખ્યા આપેલી છે એ આપણે ચાલો જોઈએ કઈ સંખ્યા છે। તો સંખ્યાને વાંચતા પણ આવડવું જોઈએ ભારતીય સંખ્યા પદ્ધતિમાં। તો અહીંયા આપણે જોઈએ કે એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ। તો અહીંયા 4,28,721 છે। એમાં બેની દરેક સ્થાન કિંમતો, તો અહીંયા જે બે છે, બે કયા સ્થાન ઉપર છે? 10,000ના, બરાબર। તો અહીંયા એની સ્થાન કિંમત 20,000 થશે। અને બીજો બગડો છે એ દશકના સ્થાને છે, તો એની સ્થાન કિંમત 20 થશે। બંનેનો ગુણાકાર કરવાનો થાય। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બંનેનો ગુણાકાર કરીએ તો 2 દુ 4, બરાબર। અને એના પછી કુલ જેટલી શૂનો હોય એટલી આપણે અહીંયા મૂકી દઈશું। તો કુલ 5 શૂનો છે, તો અહીંયા આપણને જવાબ મળશે 4 લાખ। 5 શૂનો આવશે એટલે કે સી જવાબ આવશે। તો આ રીતે તમારે શીખવાનું છે, જવાબ સીધા લખવાના નથી। બીજું, 7 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતો કઈ સંખ્યા મળે? તો 7 અંકની સૌથી મોટી સંખ્યા આપણે પહેલાં લખી દઈએ। 7 અંકની સૌથી મોટી સંખ્યા 5, 6 અને 7 સૌથી મોટી સંખ્યા કહેવામાં આવે એટલે એમાં બધા 9 જ હોય, બરાબર। તો અહીંયા 7 અંકની સંખ્યા છે, એમાં 1 ઉમેરીએ વિદ્યાર્થી મિત્રો, એટલે જે સંખ્યા બને એ 8 અંકની સૌથી નાની સંખ્યા થાય, બરાબર। તો અહીંયા જે સંખ્યા બની એ 8 અંકની સૌથી નાની સંખ્યા બની। હવે એને શું કહેવાય, એટલે કે શું બોલાય? તો અહીંયા એ જે સંખ્યા છે એને અહીંયા એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ અને કરોડ, એટલે કે અહીંયા 1 કરોડ કહેવાય। તો અહીંયા જે બીજી ખાલી જગ્યા છે, બીજો વિકલ્પ, એનો જવાબ આવશે ડી, 1 કરોડ, બરાબર। હવે ત્રીજું, 3 ગુણ્યા 10,000 વત્તા 7 ગુણ્યા 1,000 વત્તા 9 ગુણ્યા 100 વત્તા 0 ગુણ્યા 10 વત્તા 4। તો અહીંયા એટલે શું? તો અહીંયા 10,000 વાળી સંખ્યા છે, માટે અહીં 1000 વાળી આવશે નહીં, બરાબર। અને અહીંયા લાખવાળી સંખ્યા છે એટલે એ પણ નહીં આવે। તો આ બે ઓપ્શનમાંથી એક સંખ્યા આવશે। તો એમાં સૌથી પહેલાં જોઈએ, 10,000ના સ્થાને 3 છે, 1000ના સ્થાને 7 છે અને 100ના સ્થાને 9 છે, બરાબર। અને દશકનું સ્થાન ખાલી છે, તો આ આવશે નહીં, એટલે આપણો જવાબ આવશે સી, બરાબર। તો આ રીતે આપણે શીખવાનું છે કે કઈ રીતે સંખ્યાને ઓળખીએ। ચોથું, 9,578માંથી નીચેનામાંથી શું સાચું છે? હવે આપણે જોવાનું છે કે આમાંથી શું સાચું છે 9,578 માટે। તો 10,000 વાળી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો, એટલે અહીંયા 1000 વાળી સંખ્યા છે, બરાબર। 10,000 વાળી સંખ્યા નથી, એટલા માટે અહીંયા 10,000 આવશે નહીં, તો આ વિકલ્પ ખોટો। 100 વાળી સંખ્યા પણ નથી, એટલે આ વિકલ્પ ખોટો। હવે આપણી પાસે છે બી અને સી। તો 1000 ગુણ્યા 9 સૌ પ્રથમ, પછી 5 ગુણ્યા 100, બરાબર, સાચું। પછી 7 ગુણ્યા 10 અને 8 ગુણ્યા 1, તો આપણો બી વિકલ્પ સાચો છે, બરાબર। અહીંયા 57 ભેગા આવશે નહીં, ચોથાનો બી આવશે, બરાબર। એના પછી પાંચમું જોઈએ, તો અહીં આ સંખ્યા છે ની હજારમાં અંદાજમાં આશરે કિંમત શું થાય? અહીંયા અંદાજમાં એની કિંમત લખવાની છે। તો 1000ની દ્રષ્ટિએ, બરાબર, 1000 85,642 છે, એની 1000માં અંદાજે કિંમત શોધવી હોય તો 100 સુધીની જે સંખ્યાઓ છે એ 500થી ઉપર હોય તો 1000નો અંક બદલાઈ જાય, આગળનો આવે, બરાબર। અને 500થી નીચે હોય તો એના એ આવે। તો અહીંયા 500થી વધી ગયા 642, માટે અહીંયા અંદાજિત જે સંખ્યા છે એ 86,000 આવશે, બરાબર। આપણો ડી વિકલ્પ સાચો। એના પછી છઠ્ઠું, 5, 9, 2, 6 અંકો વડે
અને કોઈ પણ એક અંકનો 2 વખત ઉપયોગ કરીને બનતી 4 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ છે? હવે આપણે આ જે અંકો છે એમાંથી દરેક અંકનો 2 વખત ઉપયોગ કરીને કોઈ પણ બે વખત ઉપયોગ કરી શકાય કોઈ પણ અંકનો. તો અહીંયા સૌથી પહેલાં મોટી સંખ્યા બનાવી તો મોટી સંખ્યા આપણે આગળ રાખીશું. તો 9 2 વખત નવડાનો ઉપયોગ કરી શકીએ. પછી 6 અને 6 પણ લખીએ તો પણ ચાલે, પરંતુ એવી કોઈ સંખ્યા અહીં આપેલી નથી, માટે આપણે 6 પછી 5 લઈશું. તો 9965 આપેલા છે, માટે આપણો ડી વિકલ્પ સાચો આવશે. 7મું, ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ કેમ દર્શાવશો અહીંયા આને? તો આપણે જોઈએ તો આ રીતે આપણે આને દર્શાવીશું. તો આપણો સી વિકલ્પ જે છે એ સાચો આવશે ભારતીય સંખ્યા પદ્ધતિ મુજબ. કેમ કે એકમ દશક 100 ભેગા, પછી 10,000, પછી લાખ 10 લાખ ને પછી કરોડ. તો આ રીતે આવશે, બરાબર. એના પછી 1 મિલિયન એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો 1 મિલિયન એટલે આપણે અહીંયા 10 લાખ થાય. આપણો જવાબ આવશે બી, 10 લાખ. 9મું, 5,000માં આશરે કિંમત આવતી હોય તેવી મોટામાં મોટી કઈ સંખ્યા છે? તો જેની આશરે કિંમત 5,000 થવી જોઈએ આમાંથી. તો એવી કઈ સંખ્યા આવશે કે જેની આશરે કિંમત, આની આશરે કિંમત કરવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો 6 થાય, આની આશરે કિંમત પણ 6,000 થાય, બરાબર. અને આની આશરે કિંમત આપણે જોઈએ તો 5,000 થાય, બરાબર. અને આની અહીંયા આશરે કિંમત જોવા જઈએ તો આની પણ 5,000 થાય હોય તેવી મોટામાં મોટી, તો અહીંયા ડી આવશે, બરાબર. અહીંયા એ અને ડી આવી શકે, પરંતુ એમાં મોટી સંખ્યા લઈએ તો ડી આવે. 10મું, આ જે સંખ્યા આપેલી છે એમાં સનું સ્થાન બદલાવ્યા વગર બાકીના અંકોની ફરીથી ગોઠવણી કરતો સૌથી નાની સંખ્યા કઈ બને? તો અહીં જે સંખ્યા આપેલી છે સૌથી પહેલાં આપણે વાંચીએ તો એ જે સંખ્યા છે, બરાબર, 63,50,947. તો એમાં 6નું સ્થાન આપણે ફેરવવાનું નથી, અને સૌથી મોટી સંખ્યા બનાવવી હોય તો આપણે 6 પછી જે સ્થાન આવે, બરાબર, લાખનું, ત્યાં સૌથી મોટો અંક હોવો જોઈએ. તો અહીંયા લાખ ઉપર જે અંકો છે એ બધા આપણે જોઈએ તો અહીંયા 0 છે, તો એ ખોટું. લાખ ઉપર અહીંયા લાખના સ્થાન ઉપર 0 છે, અહીંયા પણ. હા, મેં સૌથી મોટી સંખ્યા હું ખોળું છું, અહીંયા સૌથી નાની સંખ્યા આપણે લેવાની છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો સૌથી નાની સંખ્યા લેવી હોય તો લાખના સ્થાન ઉપર 0 હોવા જોઈએ, એટલે કે સૌથી નાની સંખ્યા, તો એ આવશે નહીં. ચલો, અહીંયા આપણી પાસે 3 છે, લાખના સ્થાન ઉપર 0, તો એના પછીનું સ્થાન આપણે જોઈશું તો અહીંયા 4 છે. સી ઉપર આપણે જોઈએ તો 3 છે અને અહીંયા પણ 3, તો 4 વાળી આવશે નહીં. અને હવે સી અને ડીમાંથી આપણે જોઈએ તો સૌથી નાની સંખ્યા આપણને મળશે 1000ના સ્થાન ઉપર કઈ છે? અહીંયા પણ 4 છે અને અહીંયા પણ 4 છે. 100નું સ્થાન જોઈએ તો અહીંયા 5 છે અને અહીંયા 7 છે. તો આપણને જે સંખ્યા છે એ સી મળશે, બરાબર. તો આ રીતે આપણે શોધવાનું છે. ચલો, હવે જોઈએ કે નીચેના પૈકી કયો રોમન અંક નથી? તો આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ડી, બરાબર. 12મું, 3 અલગ અલગ અંકો ધરાવતી 5 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? 3 અલગ અલગ અંકો ધરાવતી 5 અંકની સૌથી મોટી સંખ્યા. તો અહીંયા આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો 3 અલગ અલગ અંકો ધરાવતી લેવાની છે 5 અંકની. તો અહીંયા સૌથી મોટી લેવી હોય તો ઉપરના જે અંકો છે એ મોટા હોવા જોઈએ. 999 87 એટલે કે સી આવશે અહીંયા. 13મું, 3 અલગ અલગ અંકો ધરાવતી 4 અંકની સૌથી નાની સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો 3 અલગ અલગ અંકો ધરાવતી 4 અંકની સૌથી નાની સંખ્યા અહીંયા ડી આવશે, બરાબર. પછી 14મું છે, આ જે સંખ્યા છે એ પહેલાં તમે જુઓ કેટલી છે? તો આ 5 શૂન્ય છે એટલે 1 લાખની તરત પહેલોની સંખ્યા. તો 1 લાખની તરત પહેલોની સંખ્યા શોધવી હોય તો 1 લાખમાંથી આપણે 1 બાદ કરીએ તો અહીંયા કેટલા આવશે? તો 1 લાખમાંથી 1 બાદ કરી દઈએ તો 99,999 એટલે કે બી આવશે, બરાબર. ચલો, એના પછી 15મું જોઈએ કે 1 મિલિયનની તરત પછીની સંખ્યા કઈ? તો 1 મિલિયન એટલે વિદ્યાર્થી મિત્રો અગાઉ જોયું એમ 10 લાખ કહેવાય, બરાબર. 10 લાખ. હવે અંકોમાં એને કમ્પ્લીટ લખીએ તો
6 મીંડા આવશે. તો એના પછીની સંખ્યા કઈ, તો એમાં 1 ઉમેરીએ તો 10,01,000, માટે આપણો જવાબ આવશે બી. બરોબર. હવે પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. એમાં 16મી ખાલી જગ્યા 10 મિલિયન બરાબર ખાલી જગ્યા કરોડ. તો વિદ્યાર્થી મિત્રો 1 મિલિયન એટલે 10 લાખ થાય. બરાબર. હવે 10 લાખને આપણે 10 વડે ગુણીએ તો 1 કરોડ થાય. બરાબર. તો અહીંયા આપણે 1 કરોડ જવાબમાં લખવાનું છે. બરાબર. અને 10 લાખ બરાબર ખાલી જગ્યા મિલિયન, તો 10 લાખ એટલે 1 મિલિયન થાય. એના પછી 17મું 100,000 બરાબર ખાલી જગ્યા લાખ. તો વિદ્યાર્થી મિત્રો 100,000 એટલે કે 100ને 1000 વડે ગુણી દઈએ એટલે એકડા પાછળ 5 મીંડા આવે એટલે એને 1 લાખ કહેવાય. બરાબર. એકના પાછળ 5 મીંડા આવે તો એને 1 લાખ કહેવાય. હવે 18મું નર્મદા નદીની લંબાઈ આશરે 1290 કિલોમીટર છે, તો તેની લંબાઈ ખાલી જગ્યા મીટર થાય. તો વિદ્યાર્થી મિત્રો 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય. મતલબ કિલોમીટરના મીટર કરવા હોય તો તેને 1000 વડે ગુણવા પડે. તો આને આપણે 1290 ને 1000 વડે ગુણીએ તો પાછળ બીજા 3 મીંડા લગાવવા પડે. તો હવે એને વાંચવું હોય આપણે તો કઈ રીતે વાંચીશું, તો 12,90,000 મીટર. બરાબર. આને જો આપણે વાંચવું હોય તો 12,90,000 મીટર કહેવાય. એના પછી રોમન પદ્ધતિમાં ફક્ત LCM જ માંથી ખાલી જગ્યા બાદ થઈ શકે. તો એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ડી આવશે. બરાબર. છઠ્ઠી એટલે કે આગળની ખાલી જગ્યા જોઈએ આપણે તો 20મું એકમમાં 5 આવતો હોય તેવી 6 અંકની નાનામાં નાની સંખ્યા. તો આપણે જાણીએ છીએ કે 6 અંકની નાનામાં નાની સંખ્યા એટલે 1 લાખ થાય. બરાબર. 6 અંકની નાનામાં નાની સંખ્યા 1 લાખ, પરંતુ એકમમાં 5 આવતો હોવો જોઈએ, તો એમાં 5 ઉમેરીએ તો 1,05,000 એ 6 અંકની નાનામાં નાની સંખ્યા થશે. 21મું 66ને રોમનમાં લખો. તો કેવી રીતે લખાય, આપણે લખવાનું છે 66ને રોમનમાં. તો એને રોમનમાં આપણે LXVI આ રીતે લખાય. બરાબર. 22મું 2017માં ભાવનગરની વસ્તી 6,06,282 હતી, તો 1000માં આશરે વસ્તી ખાલી જગ્યા કહેવાય. તો અહીંયા જોઈએ તો 1000ના સ્થાન 1000માં આશરે, તો અહીંયા 500થી વધારે હોય તો 1000નું સ્થાન છે વધી જાય 1, મતલબ કે 6ની જગ્યાએ 7 થઈ જાય. પરંતુ અહીંયા 282 એટલે કે 500થી ઓછા છે, માટે 6ના 6 રહેશે, તો 6,06,000. બરાબર. આટલી વસ્તી હોય. 23મું અહીંયા 1,06,159 પછીની તરત સંખ્યા, તો 1,06,160 થશે. બરાબર. 24મું જોઈએ તો ખાલી જગ્યાએ 3 અંકની મોટામાં મોટી સંખ્યાની તરત પછી આવતી સંખ્યા છે. તો આપણે જાણીએ છીએ કે 3 અંકની મોટામાં મોટી સંખ્યા 999 થાય અને 999માં 1 ઉમેરીએ એટલે વિદ્યાર્થી મિત્રો થાય 1000. બરાબર. તો 1000 આવશે. 25મું ખાલી જગ્યા અંકની મોટામાં મોટી સંખ્યામાં 1 ઉમેરતો 10 લાખ થાય. તો આપણે જોઈએ તો 10 લાખ એટલે કેટલા, તો 10 લાખ એટલે એકડા પાછળ 6 મીંડા આવે. બરાબર. એકના પાછળ 6 મીંડા અને કુલ અંક એના 7 થાય. 10 લાખના કુલ અંક 7. તો જો એમાંથી 1 બાદ કરી દઈએ તો મતલબ કઈ સંખ્યા થશે, તો જે 7 અંકની સંખ્યા છે એવી 6 અંકની સંખ્યા મોટામાં મોટી. બરાબર. એટલે કે 9,99,999 થાય.
હવે પ્રશ્ન 3 અહીં સૂચના મુજબ કરો, ઉતરતા ક્રમમાં ગોઠવો. તો સૌથી પહેલાં આપણે સંખ્યાઓ જોઈ લઈએ. તો અહીંયા 4 અંકની સંખ્યા છે, બીજા નંબરની સંખ્યા પણ 4 અંકની છે, ત્રીજા નંબરની સંખ્યા 5 અંકની છે, અહીં 4 અંકની અને 5 અંકની. તો ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યાઓ 5 અંકની છે, એમાં 25,843 સૌથી મોટા છે, 25,843. એના બીજા નંબરે આવશે 13,584. હવે બાકી વધેલી 3 જે સંખ્યાઓ છે એમાં હજારના સ્થાન ઉપર સૌથી મોટી સંખ્યા એ 8 છે, માટે એમાં મોટી 8,435 થશે. અને બાકી 2 જે સંખ્યાઓ છે એમાં હજારના સ્થાને મોટી સંખ્યા 5 છે, માટે 5,348. અને છેલ્લે જે વધી સંખ્યા એ 4,835. સત્યાવીસમું, પૃથ્વીની ત્રિજ્યા 6400 કિમી અને મંગળની ત્રિજ્યા અહીંયા મીટરમાં આપી છે. આ કિમીમાં છે, કિલોમીટર, અને આ મીટરમાં છે. તો મીટરમાં કેટલા છે? બરાબર, તો 43 લાખ મીટર છે. તો કોની ત્રિજ્યા મોટી, કેટલી? હવે બંનેની આપણે સરખામણી કરવી છે. તો જ્યારે બંનેની સરખામણી કરવાની થાય ત્યારે બંને એક જ એકમમાં હોવા જરૂરી છે. તો આ કિમીમાં છે, તો આપણે એમ કરો કે મંગળની ત્રિજ્યાને આપણે કિમીમાં કરી દઈએ. તો સૌથી પહેલાં પૃથ્વીની ત્રિજ્યા આપણે લખી દઈએ 6400 કિમી, બરાબર. અને મંગળની ત્રિજ્યા અહીંયા 43 લાખ, એને 1000 વડે ભાગીએ, બરાબર. તેતાલીસ લાખને 1000 વડે ભાગીએ તો જે જવાબ મળે એ જવાબ આપણે કિમીમાં થઈ જશે. મીટરના કિમીમાં કરવા હોય તો 1000 વડે ભાગવા પડે. તો 1000 વડે ભાગીશું તો 3 મીંડા જતા રહેશે, તો 4300 કિમી. તો હવે બંને જે જવાબ છે આપણા કિમીમાં છે, અહીંયા 6400, અહીંયા 4300. તો બંનેમાંથી કોની ત્રિજ્યા મોટી? તો આપણે લખી શકીએ કે બંનેમાંથી પૃથ્વીની ત્રિજ્યા મોટી છે. હવે કેટલી? તો આપણે 6400 માંથી 4300 બાદ કરીએ તો આપણને જવાબ મળશે 2100 કિમી, બરાબર. 2100 કિમી એ મોટી છે. 28મું, 7 અંકની મોટામાં મોટી સંખ્યા અને 8 અંકની નાનામાં નાની સંખ્યાનો તફાવત શોધો. તો 7 અંકની મોટામાં મોટી સંખ્યા વિદ્યાર્થી મિત્રો આપણે લખી દઈએ. એમાંથી 8 અંકની નાનામાં નાની, 7 અંકની મોટામાં મોટી સંખ્યા અને 8 અંકની નાનામાં નાની સંખ્યાનો તફાવત. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે 7 અંકની નાનામાં નાની સંખ્યા મોટામાં મોટી, પરંતુ 8 અંકની નાનામાં નાની સંખ્યા એ એના કરતાં મોટી કહેવાય. 8 અંકની સંખ્યા છે, માટે 8 અંકની સંખ્યામાંથી અહીંયા બાદ કરવા પડશે. તો આપણે ચલો અહીંયા સૌથી પહેલાં 8 અંકની સંખ્યા લખી દઈએ. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય ને, તો 8 અંકની સંખ્યા અને 7 અંકની મોટામાં મોટી, બરોબર. હવે આપણે દસકો લઈશું. તો 0, 9, 9, 9, 9, 9 અને 10. તો અહીંયા 1, 0, 0, 0, 0, 0. તો અહીંયા આપણને જવાબ મળશે 1. એટલે કે 7 અંકની મોટામાં મોટી સંખ્યા અને 8 અંકની નાનામાં નાની સંખ્યાનો તફાવત 1 મળે. કેટલો મળે? 1, બરોબર. એના પછી 29મું, 2, 0, 4, 7, 6, 5 અંકોનો માત્ર એક વખત ઉપયોગ કરી બનતી 6 અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો સરવાળો કરો. તો આપણે સૌથી પહેલાં જોઈએ તો 6 અંકની એક સંખ્યા સૌથી મોટી બનાવીએ. તો સૌથી મોટી સંખ્યા માટે મોટો અંક આગળ રાખવો પડે. તો 7, 6, 5, 4, 2 અને 0, બરાબર. 6 અંકની. બીજી સંખ્યા નાની,
તો એમાં નાની સંખ્યા 6 અંકની જ રાખવાની છે, માટે શૂન્ય આગળ રાખીશું નહીં. 2 શૂન્ય, પછી 4 આવશે, 5 આવશે, 6 આવશે અને 7. બંનેનો સરવાળો કરીએ તો 7, 6 ને 2 8, 5 ને 4 9, 5 ને 4 9, 6 7 ને 2 9. તો સરવાળો આટલો આપણને મળશે. એના પછી એક ફેક્ટરીની ટાંકીમાં 35,874 લીટર કોલ્ડ ડ્રિંક્સ ભરેલ છે. તેમાંથી 200 મિલીની કેટલી બોટલ ભરી શકાય? બરાબર, અહીંયા લીટરમાં માપ આપેલું છે અને અહીં મિલીમાં છે. તો 200 મિલીની બોટલો કેટલી ભરી શકાય એ કરવું હોય તો અહીંયા લીટર છે એના મિલી કરવા પડે વિદ્યાર્થી મિત્રો. બરાબર, તો અહીંયા 35,874 લીટર બરાબર 35,874ની પાછળ 3 મીંડા લગાવીએ એટલે એટલા મિલી કહેવાય. બરાબર, તો ભરાતી બોટલ અહીંયા આ જે છે સંખ્યા એને આપણે 200 વડે ભાગવા પડે. તો અહીંયા 2 મીંડા ઉડી ગયા. હવે આપેલી અહીં સંખ્યા છે એને આપણે 2 વડે ભાગવા પડે અને જે સંખ્યા મળે એ આપણો જવાબ કહેવાય. તો અહીં 3,58,740ને આપણે 2 વડે ભાગીશું તો વિદ્યાર્થી મિત્રો 1,79,370 મળે. એટલી બોટલ ભરાય. બરાબર, આગળનો દાખલો આપણે જોઈએ 31મો. તો એક બોક્સમાં 5 દવાની પટ્ટીઓ છે. આ દરેક પટ્ટીમાં 12 દવાની ગોળીઓ છે. દરેક દવાની ગોળીનું વજન 500 મિલીગ્રામ છે. તો આવા 32 બોક્સમાં રહેલી દવાનું કુલ વજન ગ્રામમાં શોધો. બરાબર, તો સૌથી પહેલાં આપણે શોધવાનું શું છે જોઈ લઈએ. તો 32 બોક્સમાં રહેલી દવાનું કુલ વજન શોધવાનું છે. તો સૌથી પહેલાં એક બોક્સમાં રહેલ દવાનું કુલ વજન આપણે શોધીએ. તો એમાં એક બોક્સમાં 5 દવાની પટ્ટીઓ છે. દરેક પટ્ટીમાં 12 દવાની ગોળીઓ છે. બરાબર, તો એક બોક્સની અંદર કુલ ગોળીઓ કેટલી થઈ? તો એક બોક્સમાં કુલ ગોળી બરાબર 12 ગુણ્યા 5 બરાબર 60 ગોળી થાય એક બોક્સમાં. હવે દરેક ગોળીનું વજન 500 મિલીગ્રામ છે. તો એક બોક્સનું કુલ વજન બરાબર કુલ વજન બરાબર 60 ગોળીઓ છે અને દરેક ગોળીનું વજન 500 મિલીગ્રામ છે. બરાબર, 500 મિલીગ્રામ. તો 60 ગુણ્યા 500 135 બરાબર, અને પાછળ બીજી 3 શૂનો એટલે કે 30,000 મિલીગ્રામ વજન થાય. હવે આવા 32 બોક્સમાં રહેલ દવાનું કુલ વજન. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો શું કરીશું? તો અહીંયા એક બોક્સનું વજન મળ્યું. તો આવા 32 બોક્સનું કુલ વજન તો આપણે કરીશું 32 ગુણ્યા 30,000 આટલા કરી દઈશું. તો આપણને ખબર છે કે 32 ગુણ્યા આપણે 3 કરીશું ને પાછળ બીજી 4 શૂનો લગા. તો અહીં 32 ગુણ્યા 3 કરીશું તો 96 થશે. બરાબર, અને પાછળ બીજી 4 શૂન્ય આપણે લગાવીશું. આટલા મિલીગ્રામ એ 32 બોક્સનું વજન થયું. હવે આ જે વજન છે મિલીગ્રામમાં છે, એના કિલોગ્રામ કરીએ તો 900 એના ગ્રામ તો 960 ગ્રામ થશે. બરાબર, અહીંયા જવાબ ગ્રામમાં માગ્યો છે. તો 9,60,000 મિલીગ્રામને ગ્રામમાં કરીએ તો 960 ગ્રામ થાય. બરાબર, આગળનો પ્રશ્ન, કેટલા લાખથી 5 બિલિયન બને? તો અહીંયા કેટલા લાખથી 5 બિલિયન બનશે? તો એ આપણે ગણવાનું છે. તો 1 બિલિયન એટલે કેટલા મિલિયન? તો 1 બિલિયન બરાબર 1000 મિલિયન.
બરાબર 1 બિલિયન એટલે 1000 મિલિયન અને 1 મિલિયન એટલે વિદ્યાર્થી મિત્રો 10 લાખ થાય. બરાબર. તો અહીંયા બંને વચ્ચેનો સંબંધ કરીએ આપણે તો ગુણ્યા 10 લાખ. હવે આપણે બિલિયન અને લાખ વચ્ચે સંબંધ લેવાનો છે. બરાબર. તો અહીંયા 1000 ગુણ્યા 10 લાખ એટલે 10 લાખ એટલે પાછળ 6 મીંડા અને કુલ કરવા જઈએ તો અહીંયા 3 અને બીજા 6 મીંડા. બરાબર. તો આ રીતે થાય. હવે 1 બિલિયન એટલે કેટલા લાખ? તો આને આપણે લાખમાં ફેરવવું હોય તો અહીંયા 5 મીંડા રાખીએ અને બાકીના આપણે આગળ લઈ લઈએ. તો 5 મીંડા એટલે લાખ. તો આગળ કેટલા થયા? 10,000. તો 10,000 લાખ. બરાબર. તો 1 બિલિયન બરાબર 10,000 લાખ. બરાબર. હવે આપણે એ સમજવાનું છે. આપણે અહીં પ્રશ્ન પૂછ્યો છે કે કેટલા લાખ એટલે 5 બિલિયન. તો 1 બિલિયન એટલે 10,000 લાખ કહેવાય. તો 5 બિલિયન એટલે બરાબર 50,000. અહીંયા 5 વડે ગુણીશું ને 10,000 ને 5 વડે ગુણીએ તો 50,000 5 લાખ થઈ ગયા. 50,000 લાખ. બરાબર. અહીંયા આપણે 10,000 લખ્યા છે એની જગ્યાએ આપણે સાદી રીતે 10,000 આ રીતે ઉપર મુજબ લખી શકીએ કે 10,000 લાખ. બરાબર. આ રીતે 1 બિલિયન એટલે 10,000 લાખ તો 5 બિલિયન એટલે 50,000 લાખ. તો આ રીતે તમારે લખવાનું છે. બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ 33મો. નીચે માટે 100ના આધારે અંદાજમાં જવાબ મેળવવાનો છે 100ના આધારે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 874 છે, અહીંયા 478. તો 100ના આધારે 874નું મૂલ્ય આપણે જોઈએ તો 50થી વધારે થાય તો અહીંયા 100ના સ્થાને અંક હોય 1 વધી જાય. તો અહીંયા 74 છે તો 100ના સ્થાને 1 અંક વધી જશે તો 900 થશે. બરાબર. અને અહીંયા પણ 50 કરતો વધારે છે માટે 100ના સ્થાને 1 અંક વધી જશે તો 500 થશે. હવે બંનેનો સરવાળો કરીએ તો 9 ને 5 14 તો 1400 થશે. તો આ રીતે તમારે બધા સરવાળા કરવાના છે. તો આપણે કરીએ ફટાફટ. અહીંયા 793નું 100ના આધારે મૂલ્ય 800 થશે કેમ કે દશકનું સ્થાન એકમ અને દશક 93 એ 50 કરતો વધારે છે માટે 100નું સ્થાન 1 અંક વધી જાય તો 800. અને અહીંયા 397 એનું 100ના આધારે આપણે 400 થશે તો 800 અને 400 1212 થશે. એના પછી 100ના આધારે કરવાનું હોય તો અહીંયા 11,244 છે તો અહીંયા 44 છે એટલે અહીંયા 11,200 થશે કેમ કે 50 કરતો નાના છે. અને 3,507 છે તો અહીંયા 3,500 થશે. બરાબર. આ બંનેનો સરવાળો આપણે કરીએ તો અહીંયા બંને 0 પછી 7 પછી 3 1 4 અને 1 14,700 થશે. ચલો એના પછી આગળનું જોઈએ તો અહીંયા 10ના આધારે અંદાજોમાં જવાબ મેળવો. અહીંયા સરવાળા હતા, હવે બાદબાકી આવી તો બાદબાકી કરીએ. ચલો સૌથી પહેલાં 10ના આધારે છે અહીંયા. તો 10ના આધારે આપણે બાદબાકી કરવી હોય તો આપણે 10ના આધારે મૂલ્ય લઈ લઈએ. પહેલાં અહીં આવશે 11,960 કેમ કે 3 છે, 5 કરતો વધારો હોય તો 7 આવશે, 70 આવશે. બરાબર. અને એમાંથી બાદ કરવાના છે 9,369 એટલે કે અહીંયા આવશે 70 તો 9,370. હવે આ બંનેની આપણે બાદબાકી કરીશું તો અહીંયા જે રીતે બાદબાકી કરતા હોય એ રીતે જ આપણે અહીંયા કરવાની છે. અહીંયા 16 થશે, 16માંથી 7 જશે તો 9 વધશે, 8માંથી 3 જશે તો 5 વધશે અને અહીંયા 11માંથી 9 જશે તો 2 વધશે. તો આ રીતે જવાબ મેળવવાનો છે. એના પછી અહીંયા 880 થશે પરંતુ આપણે થોડા ખુલ્લા અક્ષરે લખીએ 80. બરાબર.
કેમ કે અહીંયા 77 છે એટલે 80 થશે. એના પછી અહીંયા 7783 છે તો અહીંયા પણ 80 જ થશે, 7780. હવે આમાંથી આપણે બાદ કરવાના છે તો અહીંયા 1, હવે અહીંયા 6 અને અહીંયા 16, 16માંથી 7 જશે તો અહીંયા 9 થશે અને અહીંયા 6. તો આ રીતે બાદબાકી કરવાની છે. એના પછી જોઈએ તો 10,730 એમાંથી આપણે 4,350 બાદ કરવા હોય તો અહીંયા 6, 10, 13 પહોંચ જાય તો 8, 3 એના પછી 6,380 બરાબર. નીચે માટે 100ના આધારે અંદાજોમાં જવાબ મેળવો. તો અહીંયા 100ના આધારે અંદાજોમાં ગુણાકાર કરવાનો છે. તો 100ના આધારે અંદાજોમાં આપણે જો ગુણાકાર કરીએ તો અહીંયા 870 છે તો 100ના આધારે કરીએ તો 900 થશે અને નીચે 320 છે તો અહીંયા 300 થશે. હવે બંનેનો ગુણાકાર કરવો હોય તો 9 તારી 27 અને પાછળ જેટલી શૂન્ય હોય એટલી આપણે મૂકી દેવાની છે. ચલો એના પછી 311 છે અને 113 તો 311નું 100ના આધારે 300 થશે અને 113નું 100 થશે. માટે બંનેનો ગુણાકાર 3 એકા 3 અને પાછળ 4 મીંડા. એના પછી 1639 100ના આધારે વિદ્યાર્થી મિત્રો અહીંયા 100ના આધારે જોઈશું તો 1600 થશે. 1600 ગુણ્યા 1988 એટલે કે અહીંયા 2000 થશે. 1988 100ના આધારે કરવા જઈશું તો અહીંયા 2000 થશે. તો બંનેનો આપણે ગુણાકાર 16 દુ 32 આપણે જાણીએ છીએ ને કુલ 5 મીંડા બરાબર. 5 મીંડા થશે એટલે કેટલા થશે તો 32 લાખ થશે વિદ્યાર્થી મિત્રો. 1600 ગુણ્યા 2000 એટલે 3200 થશે. એના પછીનો જે મુદ્દો છે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. આપણે એનું સર્વગ્રાહી મૂલ્યાંકનના પ્રશ્નો છે એ આપવાના છે. અહીં પ્રશ્ન 1 યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો અહીંયા પહેલું છે 1 બિલિયન એટલે શું? તો અગાઉ ભણ્યા એમ 1 બિલિયન એટલે વિદ્યાર્થી મિત્રો આપણે 10,000 લાખ કહેવાય તો અહીંયા ડી આવશે. પછી બીજું નીચેનામાંથી કઈ સંખ્યા સૌથી નાની છે? તો અહીંયા ઘણી બધી સંખ્યાઓ છે જેમાંથી અમુકના અંકની સંખ્યા વધારે છે અને અમુકના અંકની સંખ્યા નાની છે, ઓછી છે. એટલે કે જેના અંકની સંખ્યા ઓછી હોય એ સૌથી નાની કહેવાય બરાબર. તો અહીંયા 4,75,320 છે એ લાખવાળી સંખ્યા છે, અહીંયા 10 લાખવાળી સંખ્યા છે, અહીંયા પણ કરોડવાળી સંખ્યા છે અને અહીંયા પણ મોટી સંખ્યા છે એટલે આપણો જવાબ એ આવશે બરાબર. ત્રીજું 75,645ની હજારમાં આશરે કિંમત કેટલી થાય? હવે આની હજારમાં આશરે કિંમત અહીંયા 645 એટલે 1000નો અંક વધી જાય તો 76,000 આવશે એટલે કે ડી જવાબ આવશે બરાબર. પછી ચોથું સૌથી મોટી કઈ સંખ્યાની હજારમાં કિંમત 5,000 થાય? તો સૌથી મોટી તો અહીંયા હજારમાં કિંમત 5,000 થાય એવી તો આ પણ ના આવે, આ પણ ના આવે કેમ કે આની કિંમત 7,000 થઈ જશે, આની કિંમત 6,000 રહેશે, આની કિંમત જોઈશું તો 6,000 રહેશે તો આની કિંમત 5,000 થાય બરાબર. હવે પાંચમું નીચેના પૈકી કઈ રોમન સંખ્યા નથી? તો અહીંયા સી આવશે. આગળ બીજો પ્રશ્ન સૂચના મુજબ કરો બરાબર. અહીંયા ગણવાના છે દાખલા. એક શર્ટ બનાવવા માટે 2 મીટર 15 સેમી કાપડ જોઈએ તો 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનાવી શકાય બરાબર. તો વિદ્યાર્થી મિત્રો 40 મીટર કાપડ છે એમાં કેટલા શર્ટ બનાવી શકાય એ શોધવાનું છે. તો આપણે અહીંયા લખીશું કે 2.15 આપણે એને એવું પોઈન્ટમાં સંખ્યા લખી 2 મીટર 15 સેમીને જો પોઈન્ટમાં લખીએ તો 2.15 લખાય અથવા બધાના આપણે સેમી કરી દેવા પડે બરાબર. તો સૌથી પહેલાં આપણે લખીએ કે 2.15 મીટર કાપડમાં એક શર્ટ બને બરાબર. માટે 40 મીટર કાપડમાં કેટલા શર્ટ બને? તો અહીંયા થશે 40 ગુણ્યા 1 ભાગ્યા 2.15 બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો પોઈન્ટવાળી સંખ્યા છે
માટે આપણે એના દશાંશ ચિહ્ન દૂર કરીએ તો અંશમાં અહીંયા 100 વડે ગુણાશે અને છેદમાં 215. બરાબર. તો હવે અહીંયા આપણે આના ભાગાકાર કરીશું અને બધી ક્રિયાઓ કરીશું. અંતે જે જવાબ વધે એટલો આપણો જવાબ થાય. અહીંયા આપણે ભાગાકાર કરીએ તો અંતે આપણને જવાબ પોઈન્ટમાં જો આપણે લઈએ તો 18.60 જેવો જવાબ મળે. તો અહીંયા કેટલા શર્ટ બનાવી શકાય? તો 18 શર્ટ બને અને ઉપરનું જે કાપડ છે અમુક એ થોડું વેસ્ટ જાય. તો અહીંયા કુલ 18 શર્ટ બનાવી શકાય. બરાબર, 18 શર્ટ બને. ચલો હવે 100ના આશરે અંદાજોમાં જવાબ મેળવો. 100ના આશરે. તો અહીંયા 100ના આધારે આપણે સંખ્યાઓ લખી દઈએ તો 5300 થશે અહીંયા. બરાબર. અને બીજી સંખ્યા છે જે 17968 છે એ 17000 એની જગ્યાએ થશે અહીંયા 18000. બરાબર. કેમ કે અહીંયા 100ના આધારે લઈએ તો અહીંયા 1 પ્લસ થાય, 1 પ્લસ થાય તો અહીંયા 18 થઈ જશે. બરાબર. હવે બંનેનો અહીંયા સરવાળો કીધો છે તો આપણે સરવાળો કરીએ તો 8.75નો તગડો વિદ્યા 1 અને અહીંયા 2 23300 થાય. હવે અહીંયા આપેલું છે 3 સંખ્યાઓનો સરવાળોની નજીકના 10 અને 100ના આશરે અંદાજો મેળવો. તો સૌથી પહેલાં આપણે 10ના આશરે આપણે જવાબ મેળવીએ. તો 10ના આશરે જવાબ મેળવીએ તો સૌથી પહેલી જે સંખ્યા છે 440 થશે. બીજી સંખ્યા જે છે એ 330 થશે અને જે ત્રીજી સંખ્યા છે 10ના આધારે જોઈએ તો 4320 થશે. બધાનો સરવાળો કરીશું તો 4 ને 3 7 અને 2 9, 4 ને 3 7 ને 3 10. બરાબર. વિદ્યા 1 એ મુજબ 5090 થશે. અને 100ના આધારે આપણે જોઈએ. હવે તો 100ના આધારે જોઈશું તો પહેલી જે સંખ્યા છે 439 એ 400 જ રહેશે. બીજી સંખ્યા 334 છે 300 થશે. ત્રીજી જે સંખ્યા છે 4317 એ 4300 થશે. બરાબર. તો અહીંયા આપણે લખીએ. ચાલો 0 0 3 3 100 4 10 0 વિદ્યા 1. તો અહીંયા જવાબ મળશે આપણને 5000 અને અહીંયા 5090. બરાબર. આગળ આપણે જોઈએ 9મો. અહીં 69ને રોમન પદ્ધતિમાં લખો. તો એને જો રોમન પદ્ધતિમાં લખવા હોય તો વિદ્યાર્થી મિત્રો આ મુજબ લખાય. બરાબર. આપણે સમજવું હોય તો L એટલે આપણે 50 કહેવાય. એમાં 10 ઉમેરાય, X એટલે 10 અને IX એટલે 9. તો અહીંયા LX એટલે 60 થઈ ગયા અને બીજા 9 એટલે 69. તો આ રીતે સમજી શકાય સમજવું હોય તો. એના પછી 10મું છે એક મશીન એક દિવસના 2825 સ્ક્રૂ બનાવે છે. તો જાન્યુઆરી 2018માં તે કેટલા સ્ક્રૂ બનાવે? તો કોઈ પણ વર્ષનો મહિનો હોય જાન્યુઆરી તો એમાં 31 દિવસ હોય. એક દિવસના એ 2825 સ્ક્રૂ બનાવે છે. તો આપણે શું કરવું પડે? 2825 ગુણ્યા 31 કરવા પડે. બરાબર. તો આપણે એનો ગુણાકાર કરી દઈએ. 2825 ગુણ્યા 31. પાંચ તારીખ 15નો પાંચડો વિદ્યા 1 3 2 1 7. 8 તારીખ 24નો ચોગડો વિદ્યા 2 3 2 6. 6 અને 2 8. 5 એકા 5. બરાબર. અહીંયા 8 અહીંયા 2. સરવાળો કરીશું. તો અહીંયા જવાબ આવશે 87575. 87575. બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે સોલ્યુશન કરવાનું છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી નવા આગળના જે પ્રકરણ છે એના વિડીયો તમને સરળતાથી મળી રહે.